હલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું મસાલા ફણસી પૂરી। તેના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે। આ રીતે તેલ લઈ લીધું છે મોવણ માટે, પાણી, આ રીતે કસ્તુરી મેથી લીધી છે, મીઠું લીધું છે, સંચળ લીધું છે, ચીલી ફ્લેક્સ લીધા છે, થોડાક મોરસ લીધી છે, મરિયા લીધા છે આ રીતે પીસેલા, અજમો લીધો છે, જીરું, તીખું મરચું લીધું છે લાલ, હળદર, તલ, થોડી હિંગ લીધી છે, થોડું કશ્મીરી લાલ મરચું આ રીતે લીધું છે આપણે। પહેલાં આપણે લોટમાં મોવણ રહી દઈશું આ રીતે તેલનું। પછી જે બધા મસાલા લીધા છે આ રીતે તે નાખી દઈશું આપણે અંદર। આ રીતે બધા મસાલા હવે તેને આપણે મિક્સ કરી લઈશું બધું। હવે આ બધું આપણે આ રીતે મિક્સ કરી લઈશું। તેનો આપણે લોટ બાંધવાનો છે। તેમાં આપણે થોડું થોડું પાણી રેડીશું અને જેવો ભાખરીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધી દઈશું આપણે આ રીતે મિક્સ કરીને। આ રીતે આપણે લોટ કઠણ થોડો બાંધી દીધો છે। હવે તેને અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીશું। અડધો કલાક પછી આ રીતે રેસ્ટ આપ્યા પછી આ રીતે લોટ સેટ થઈ ગયો છે। હવે તેને આપણે એકવાર મસળી કાઢીશું ફરી આ રીતે ચડ્યા પછી જો આવો થઈ ગયો છે। હવે તેને આપણે નાના નાના આ રીતે લુવા કરી દઈશું। આ રીતે લુવા કરી દઈશું બધા। હવે તેને આ રીતે મેદાનું અટમણ થોડું મેં લીધું છે તેમાં આ રીતે રગદોરી તેને આપણે પાટલી પર વણી લઈશું આ રીતે। આપણે મોટો રોટલો વણી કાઢ્યો છે। હવે આ રીતે ધારવાળો થોડો પાલો હોય તે લઈ લેવાનો, તેને આ રીતે આપણે નાની નાની પૂરીઓ કરી દઈશું। આ રીતે પૂરીઓ કર્યા પછી આ રીતે થોડા કાપા પાડી દઈશું આપણે, જેથી કરીને પૂરી ફૂલે નહીં ઉપરથી। તેને ક્રિસ્પી કરવાની છે પૂરીને આપણે। હવે આ રીતે સાઈડમાં લોટ કાઢી લઈશું આપણે બધો। રીતે પૂરી આપણી બનાવવાની બધી પૂરીઓ હવે બનાવી દઈશું આપણે। ત્યાં સુધી સાઈડમાં આ રીતે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આ પૂરીઓ આપણે આટલી રેડી કરી છે તેને આ રીતે તેલ ગરમ કરવા મૂક્યું હતું તેમાં મૂકી દઈશું। આપણે એકદમ ધીમા તાપે તેને તળવાની છે, બ્રાઉન રંગની કાઢવાની છે, થોડી ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી તળી લઈશું તેને। આ રીતે આપણી થોડી બ્રાઉન રંગની પૂરીઓ થાય છે ત્યાં સુધી ઉપર નાખવા માટે આપણે મસાલો બનાવી દઈશું। આ રીતે થોડું કશ્મીરી લાલ મરચું લીધું છે, ચાટ મસાલો લીધો છે મેં। જો તમારે ચાટ મસાલો ના હોય તો તમે સંચળ પાવડર પણ લઈ શકો છો। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે તેને આ રીતે હલાવી કાઢીશું। હવે જે પૂરી આપણે કાઢીએ તેના ઉપર આ રીતે આવી બ્રાઉન રંગની ક્રિસ્પી પૂરી રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે કાઢી લઈશું જો આ રીતે। હવે આપણે ઉપરથી જે આપણે મસાલો બનાવ્યો હતો તે નાખીશું એના ઉપર આ રીતે। તેવી રીતે આપણે બધી પૂરીઓ બનાવી દઈશું। હવે રીતે આપણે પૂરીઓ બનીને બધી રેડી થઈ ગઈ છે ફણસી પૂરી। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।